મિત્રો, જે વ્યક્તિઓ પાસે જ્ઞાન છે, વિજ્ઞાનમાં માને છે અને શ્રદ્ધામાં માને છે, આસ્થામાં માને છે, તે વ્યક્તિ ચોક્કસથી જીવનમાં આગળ આવશે. ઘણી વખત આપણે ઘણું બધું હાઈ લેવલનું એજ્યુકેશન લઈ લઈએ છીએ અને ત્યારબાદ ભગવાનને માનવાનું ભૂલી જઈએ છીએ, એક શ્રદ્ધા રાખવાનું ભૂલી જઈએ છીએ, કારણ કે આપણા માઇન્ડમાં હોય છે કે તમામ પ્રકારની વસ્તુઓ સાબિત થવી જોઈએ ત્યારબાદ જ હું માનું. તો એવી ખાસ વ્યક્તિઓ છે કે જે નાસ્તિક છે, ભગવાનમાં માનતી નથી, શ્રદ્ધા રાખતી નથી, આસ્થા નથી રાખતી, તેમના માટે આ એક ખાસ વિડીયો છે અને આ એક ચમત્કારી વિડીયો પણ કહી શકાય છે. મિત્રો, આ એક સત્ય ઘટના છે. વાત છે એવા હિંમતનગરની. હિંમતનગરનો કોઈ એક વિસ્તાર છે જે પર્વતોની તળેટીઓમાં આવેલો એક નાનકડું ગામ છે. જે ગામની અંદર આશરે 400 કે 500 જ માણસની વસ્તી છે. ખૂબ ઓછા મકાનો છે. કોઈ એક વખત ઘણા બધા કહી શકાય ને કે પૂર્વજોના સમયનું એક કાચું મકાન હતું અને કાચા મકાનમાં બાળકો ભણી ગણીને ખૂબ આગળ વધે છે. કોઈ ડૉક્ટર બને છે, કોઈ એન્જિનિયર બને છે, કોઈએ મુંબઈમાં પોતાની એક બોલ બેરિંગ આવે છે તેની ફેક્ટરી પણ નાખી હોય છે. પરિવાર ખૂબ જ સમૃદ્ધ થાય છે અને હિંમતનગર છોડીને મુંબઈ તે વસવાટ કરે છે. ધીમે ધીમે તેમની પ્રગતિ થાય છે, રૂપિયા સંપત્તિ ધડધડક આવે છે અને કહી શકાય કે એક મશીનથી પૈસા ગણવા પડે તેટલા તેમની પાસે પૈસા આવવા લાગે છે. પછી તેમને થયું કે આપણા હિંમતનગરનું બાપ દાદાઓ વખતનું આ જે જૂનું મકાન છે, જે માટીનું મકાન છે, પતરાનું મકાન છે, તેને પાડીને આપણે નવું કન્સ્ટ્રક્શન કરીએ, નવું સરસ મજાનું બાંધકામ કરીએ. તે લોકો મુંબઈથી પોતાને વતન હિંમતનગર આવે છે. મકાનને પાડી નાખવામાં આવે છે. મકાનની જે જૂનું મકાન હોય છે તેને પાડીને નવા મકાનનું બાંધકામ થઈ જાય છે. મકાન પણ સરસ બની જાય છે અને તેની અંદર એ પરિવાર રહેવા પણ લાગે છે. પરંતુ પરિવારને કાયમ મુંબઈ અવર જવર કરવી પડતી હોય છે, એટલે હિંમતનગર ખૂબ ઓછા આવતા હોય છે. જ્યારે વેકેશન હોય ત્યારે તે મકાનમાં રહેવા આવે અને ત્યારબાદ પોતાનો જે મુંબઈ વ્યવસાય હોય છે ત્યાં ચાલ્યા જાય છે. મિત્રો, દિવસો ધીમે ધીમે જાય છે, વર્ષો ધીમે ધીમે જાય છે. પછી એ પરિવારમાં પૈસા રૂપિયા સંપત્તિ હોય છે, શાંતિ પણ હોય છે અને અચાનક એ પરિવારમાં મોટી આપત્તિઓ આવવાનું શરૂ થઈ જાય છે. તેમાં કહી શકાય કે પોતાની વ્યક્તિઓ ધીમે ધીમે મૃત્યુ પામવા માંડે છે. કોઈ વખત જે ફેક્ટરીનો માલિક હોય છે તેમનો ભાઈ મૃત્યુ પામે છે. થોડા સમય પછી તેમના મામા મૃત્યુ પામે છે, મામી મૃત્યુ પામે છે, કાકા મૃત્યુ પામે છે, કાકી જે મૃત્યુ પામે છે. એટલે ધીમે ધીમે પરિવારમાંથી સભ્યો ઓછા થતા જાય છે. એટલે તેમને વિચાર આવ્યો કે આવું આપણા ઉપર સંકટ કઈ રીતે આવ્યો. અને મૃત્યુ પણ મિત્રો એવા હોય છે કે જે અકાલ્પનિક હોય છે. ચાલતા ચાલતા જાય છે, ઢળી જાય છે, મૃત્યુ થઈ જાય છે. ખુરશીમાં બેઠા બેઠા મૃત્યુ થઈ જાય છે. ઘણી વખત રાત્રે સૂઈ ગયા હોય છે અને સવારે ઉઠાડવા જાય છે ત્યારે તે મૃત્યુ પામેલા હોય છે. એટલે અચાનક બનેલા આ કિસ્સાઓમાં ચોક્કસથી આ એક કહી શકાય કે મોટી આફત કહી શકાય. એક વખત વેકેશનનો સમય હોય છે. હિંમતનગર પોતાના વતન આવે છે અને ત્યાં તેમને રહેવા લાગે છે અને ગામની વ્યક્તિઓ પાસે ચર્ચા કરે છે કે અમારે આવી આપત્તિ આવી છે, ઘરમાં ધીમે ધીમે બધા સભ્યો મૃત્યુ પામ્યા છે. આ ફક્ત 6 જ મહિનામાં 5 થી 7 વ્યક્તિઓ પોતાની ચાલી ગઈ છે. તો આવું શા કારણે હોઈ શકે છે? તો ગામમાં જે ઘરડી વ્યક્તિ હતી, જે ભગવાનમાં આસ્થા માનતી હતી, શ્રદ્ધા હતી, તેમણે કહ્યું કે જો તમે વિજ્ઞાન સાથે સંકળાયેલા છો, તમે ભણેલા ગણેલા છો, પરંતુ મારી વાત તમે નહીં માનો, પરંતુ એક નાનકડી વાત માની લો. આટલા બધા તમે ઉપાયો કર્યા હશે, પરંતુ એક ચોક્કસથી ઉપાય કરી લો. આપણા ગામમાં એક કહી શકાય કે ભગવાનનો માણસ છે જે શ્રદ્ધામાં ખૂબ માને છે અને તે આ જે વસ્તુ છે તેનો એક પણ રૂપિયો લેતા નથી. તે રકાબીમાં પાણી રાખીને તેની અંદર જુએ છે કે કોને કઈ તકલીફ છે. તે પોતે ધંધો વ્યવસાય નથી કરતી, એક રૂપિયો પણ નથી લેતી, યાદ રાખજો, પરંતુ તમારું કામ કદાચ કરી આપશે. તે વ્યક્તિ પાસે જાય છે, કાચની જે રકાબી હોય છે તેમાં પાણી લે છે અને એની અંદર જુએ છે અને તે વ્યક્તિએ કહ્યું કે ભાઈ, તમારા ઘરમાં જે આપત્તિ આવી છે ને, જે દુઃખ આવ્યું છે ને, તેનું મુખ્ય કારણ છે તમારું આ નવું મકાન. એમને થયું કે મકાન કઈ રીતે નડતરરૂપ હોઈ શકે છે. ત્યારે એ વ્યક્તિએ કહ્યું કે તમે જે મકાન બનાવ્યું છે ને, નવું મકાન, જે જૂનું મકાન પાડી દીધું છે ને, એ જૂના મકાનમાં પહેલાં એક ભગવાનનું નાનું ડેરું હતું, જેમાં તમારા જે બાપ દાદાઓ છે પૂજા અર્ચના કરતા હતા. નાનકડા મંદિર જેવું એક ડેરું હતું. અને તમે જ્યારે જેસીબીથી તમામ પ્રકારની જગ્યા ખાલી કરી દીધી અને જે ડેરું હતું એ ડેરાની ઉપર તમે ટોયલેટ બાથરૂમ બનાવડાવ્યું છે. અને તમને જો આ વાત સાચી ન લાગતી હોય ને તો તમારું ટોયલેટ બાથરૂમ પડાવી દો અને તેના ઊંડાણમાં તેનું ખોદકામ કરાવો. તેની અંદરથી ઈંટોના ટુકડા નીકળશે અને ત્યાં નાનકડા કોડિયા પણ નીકળશે કે જેની અંદર પૂજા અર્ચના થતી હતી, દીવા થતા હતા.
પેલી વ્યક્તિ તો સાચું માનતી જ ન હતી, પરંતુ તેમને થયું કે આટલા બધા ઉપાય કર્યા તો ચાલો આટલું પણ પાડીને જોઈ લઈએ. તેમણે જેસીબીથી જે ટોયલેટ બાથરૂમ હોય છે તે પડાવ્યું છે. તેની અંદર ઊંડાણથી ખાડો કરાવે છે, જેની અંદર 4 થી 5 ફૂટના અંતરે માટી કહી શકાય કે ઈંટોના ટુકડા મળી આવે છે. અને જે પેલા માણસે કહ્યું હતું તે પ્રમાણે કોડિયું પણ મળી આવે છે કે જે પૂજા અર્ચના કરતા હતા તેવી સામગ્રી પણ સામાન્ય મળી આવે છે. ત્યારે તેમણે બુટ્ટી પકડી કે હા, ચોક્કસથી અમારાથી અનાયાસે આ ભૂલ થઈ ગઈ છે. એટલે પેલા વ્યક્તિએ કહ્યું કે હવે એક કામ કરો, જે ભૂલ તમારાથી અજાણતા થઈ ગઈ છે તેને પ્રાયશ્ચિત કરવું પણ ખૂબ જ જરૂરી છે. તમે આ જે મકાન છે તેમાં આ ટોયલેટ બાથરૂમ છે ત્યાં ખસેડી દો, અને એ મકાનને એક કહી શકાય કે આ જે મકાન છે તેની બાજુમાં તમે એક મોટું હવન કરાવો, અને ત્યારબાદ એક મોટી કથાનું આયોજન કરાવો, અને તેની અંદર જે સૂત્રોચ્ચાર મંત્રોચ્ચાર થાય છે કે ભગવાન અમારી આ ભૂલ થઈ ગઈ, પસ્તાવાના રૂપે થઈને એક યજ્ઞ કરાવો. અને ત્યારબાદ યજ્ઞ કરાવે છે. એ જે ટોયલેટ બાથરૂમ હોય છે તે પડાવી નાખે છે, અને ત્યાં મંત્રોચ્ચાર સાથે ફરીથી એક મંદિર બનાવવામાં આવે છે, કથા પણ રાખવામાં આવે છે. અને ત્યારબાદ એ પરિવારમાં ધીમે ધીમે પછીથી જે મૃત્યુનો આંકડો છે એ ખૂબ જ ઘટવા લાગે છે. બાકી જે મૃત્યુ થાય છે તે ગળપણના કારણે થતા હોય છે, જે કહી શકાય જે કાલ્પનિક મૃત્યુ હોય છે તે થતા નથી, અને મૃત્યુમાં ઘટાડો થાય છે, અને પરિવાર ધીમે ધીમે સુખેથી રહેવા લાગે છે, અને પરિવારમાં ફરીથી એક શાંતિનું મોજું ફરી વળે છે. તો મિત્રો, કહી શકાય કે જીવનમાં વિજ્ઞાનની સાથે આસ્થા અને શ્રદ્ધા પણ જરૂરી છે. આ એક જીવતું જાગતું ઉદાહરણ છે, સત્ય ઘટના છે. હિંમતનગરના નાનકડા એક ગામની આ ઘટના છે. તો મિત્રો, આશા છે કે આ વિડીયો તમને પસંદ આવી હશે. વિડીયો પસંદ આવી હોય તો અન્ય મિત્રોમાં શેર કરવાનું, વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. આપણે ફરીથી આવી એક નવી મોટિવેશનલ સ્ટોરી લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.